નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। કેશોદ તાલુકાની રાણીપરા પ્રાથમિક શાળા ખાતે શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનછેરિયા દ્વારા બાલ વાટિકાના 22 બાળકોને આંગણવાડીના 16 એમ 38 બાળકોને કુમકુમ તિલક અને વર્ગખંડ કીટ આપીને શાળા પ્રવેશોત્સવ કરાવવામાં આવ્યો। રાણીપરા ગામની પ્રાથમિક શાળામાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનછેરિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો। શાળા પ્રવેશોત્સવમાં કન્યા કેળવણી મહોત્સવ 2024 અંતર્ગત વધારેમાં વધારે બાળકો શાળામાં પ્રવેશ કરે એ હેતુથી 2003થી શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ સ્માર્ટ ક્લાસ, આધુનિક શિક્ષણ વ્યવસ્થા, ભાર વિનાનું ભણતર, 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ વર્ગને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ શિક્ષણ પ્રત્યે ખૂબ જ જાગૃતિ આવી છે। કેશોદના રાણીપરા ગામની શાળામાં વિદ્યાર્થીનીઓ દેવધારિયા મિત્તલબેને સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર વક્તવ્ય આપ્યું હતું, તેમજ મેરુડા હાર્દિકભાઈને વિજ્ઞાન અને ટેકનોલોજી ઉપર વક્તવ્ય આપ્યું હતું અને કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારબાદ રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનછેરિયા દ્વારા શિષ્યવૃત્તિની પરીક્ષામાં ઉચ્ચ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનો વાર્ષિક તેમજ પરીક્ષામાં અવ્વલ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમનું ઉદ્બોધન કરતા મંત્રીએ જણાવ્યું હતું કે શિક્ષણ વગરનું જીવનને સમુદ્રમાં પડેલી દિશાવિહીન નાવ સમાન છે, જેને કોઈ રસ્તો મળતો નથી। શિક્ષણ જીવનની દિશા અને રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળાઓમાં શિક્ષણની તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। એમ પણ તેને કહ્યું હતું કે શાળા એ મંદિર છે, તેની શાળાના પરિસરમાં કોઈ પણ વ્યસન કરવું નહીં। શિક્ષકોએ પણ માર્ગદર્શન આપ્યું હતું કે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી ભાવસિંહ વાઢેલ સહિતના અધિકારીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। યુગની અંદર જેમને અક્ષર જ્ઞાન કે વાંચતા પણ ના આવડે એવું અભ્યાસ વગરનું જીવન સમુદ્રમાં છૂટી પડેલી નાવ જેવું હોય છે, ક્યાં જાય શું જાય નક્કી ન હોય। આ શાળા એ આપણા માટે પવિત્ર મંદિર છે। કાંઈ કામ ના હોય તો દરેક વાલીઓએ અઠવાડિયે એકવાર શાળામાં આટો મારવો જોઈએ, શિક્ષક એમના ગુરુજનો સાથે બેસવું જોઈએ, વાત કરવી જોઈએ। આ પવિત્ર મંદિરની અંદર કોઈ પણ વ્યક્તિએ વ્યસન કરીને નહીં આવવું જોઈએ। પાન, માવો, ગુટકા, સિગારેટ જો આવતા હોય તો એ શરમજનક વાત। વર્ષા ઋતુ 2024 અન્વયે મહાનગરપાલિકા દ્વારા જૂનાગઢ શહેરમાં પ્રી મોન્સૂન અને વર્ષા ઋતુ રાહત બચાવ અંગેની પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી છે। જૂનાગઢ મહાનગરપાલિકાની જૂનાગઢની મુખ્ય કચેરી ખાતે રાઉન્ડ ધ ક્લોક વર્ષા ઋતુ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે। જૂનાગઢ શહેરને પાણી પૂરું પાડતા ડેમો આણંદપુર ડેમ 100% ભરાયેલો છે, જ્યારે હસનાપુર ડેમ હાલ 37.9% ભરાયેલો છે। ભારે વરસાદ બાબતે કંટ્રોલ રૂમ ખાતેથી કુલ 34 ફરિયાદોની હકારાત્મક મહાનગરપાલિકા દ્વારા નિકાલ કરવામાં આવેલો છે। જૂનાગઢ શહેરમાંથી પસાર થતા કાળવા વોકડાનું ડિલિસ્ટેશન આશરે 9 કિલોમીટરની લંબાઈ આવેલી છે, જે પૈકી 7 કિલોમીટર લંબાઈની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે। ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, જ્યારે મહાનગરપાલિકાની હદ વિસ્તારના અંદાજિત 2.7 કિલોમીટરમાંથી 2 કિલોમીટર મહાનગરપાલિકા દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે। બાકી 700 મીટરની કામગીરી પૂર્ણતાના આરએસએને વોકડાની કુલ લંબાઈ બંને તરફ 2.5 મીટર તથા ઊંડાઈ 1 મીટર વધી જવા પામેલી છે, જેના કારણે કાઢવાની પાણી ક્ષમતા કુલ 1,56,000 ક્યુબિક મીટર વધી જવા પામેલી છે। જૂનાગઢ શહેરમાં આવેલા
કુલ 22 વોકડામાંથી 13,330 મીટરની લંબાઈના વોકડાની પ્રથમ રાઉન્ડ સફાઈ પૂર્ણ કરવામાં આવી છે. કાળવાના અન્ય વોકડા વહેણને અવરોધરૂપ કુલ 303 વૃક્ષો દૂર કરવામાં આવ્યા તેમજ મુખ્ય માર્ગ નજીક જોખમી 14 વૃક્ષોનું રિમિસ્ટન કરવામાં આવેલું છે. ત્યારે કાળવાના કાંઠે ગત ભારે વરસાદના કારણે નુકસાન પામેલા કુલ 350 મીટર પ્રોટેક્શન વોલ પૈકી કુલ 260 મીટર પ્રોટેક્શનની વોલની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે. જૂનાગઢ શહેરમાં કુલ 2409 કેપેસિટીની સફાઈ પૂર્ણ કરવામાં આવી છે અને કુલ 26 જગ્યાઓ ઉપર લોખંડની જાળીવાળા ઢાંકણા બદલાવવામાં આવ્યા છે. જૂનાગઢ શહેર ખાતે ભયજનક તથા જર્જરિત કુલ જોખમકારક બિલ્ડિંગો 208 તેમજ બાંધકામોને જિલ્લા પંચાયત તેમજ જીએમસી એક્ટની કલમ નંબર 264 અન્વયે નોટિસો પણ આપવામાં આવેલી છે. જી સર જૂનાગઢમાં વરસાદ પડી રહ્યો છે અને ગત વર્ષે જે રીતે વરસાદની જે મુશ્કેલી સર્જી આ વખતે કેવો એક્શન પ્લાન છે કોર્પોરેશન? આ વખતે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ગયા વર્ષના અનુભવને ધ્યાનમાં લઈને તમામ પ્રકારની જે કામગીરી છે આ પ્રોએક્ટિવ ધોરણે કરવામાં આવી છે. કાલવા વોંકડાને અત્યાર સુધીમાં વિલિંગ્ટન ડેમથી લઈને વંથલીનો જે હાઈવે છે અહીંયાથી ક્રોસ કરીને આગળ 500 મીટર સુધી આમ લગભગ 9 કિલોમીટર સુધીની જે કાલવાને સાફ સફાઈ થઈ ગઈ છે. આ કાલવા વોંકડાને સરેરાશ 1 થી 1.5 મીટર ડીપ કરવામાં આવ્યું છે અને જેટલી પણ પહોળાઈ અમને મળતી હતી લગભગ 2 થી 5 મીટરના વચ્ચે પહોળો પણ કરવામાં આવ્યું છે, જેથી આ તમામ 9 કિલોમીટરના વિસ્તારમાં કાલવાની જે ડેપ્થ છે એઝ વેલ એઝ આની વિડ્થ જે છે આ પણ ખૂબ સારી રીતે વધી ગઈ છે. કાલવામાં તમામ પ્રકારના જેટલા પણ અવરોધ હતા, વૃક્ષો હતા અથવા ડેબ્રિસ હતો આ તમામને દૂર કરી લેવામાં આવ્યું છે. સાથે સાથે જૂનાગઢમાં ચાલતા અન્ય 22 વોંકડા જેની લંબાઈ લગભગ 13,300 મીટર થાય છે આ તમામ વોંકડાઓમાં સફાઈ થઈ ગઈ છે. આ તમામ વોંકડાઓમાં સફાઈનો બીજો ચરણ અમે 5 જૂનથી શરૂ કર્યો હતો. આ પણ 50-60% પૂરો થઈ ગયું છે. અત્યારે વરસાદ ચાલુ છે. વરસાદ બંધ થાય પછી આ બીજો રાઉન્ડ પણ પૂરો કરીશું અને ત્રીજો રાઉન્ડ ફરીથી પણ કરીશું. કાલવા અને આ અન્ય વોંકડાઓમાં અવરોધ 300 જેવા વૃક્ષો હતા જે વૃક્ષોને ઘણા વર્ષોથી હતા અને આ વૃક્ષોના કારણે ત્યાં અવરોધ ઉત્પન્ન થાય છે, કોઈ કચરો જમા થઈ જાય છે અને આને કારણે એક બેક પ્રેશર ક્રિએટ થતો હોય છે જેના કારણે અમુક બિલ્ડિંગ્સને અને દિવાલોને નુકસાન પહોંચતું હોય છે. એવા 303 જેવા વૃક્ષો કાલવા અને અન્ય વોંકડાઓમાંથી દૂર કરવામાં આવ્યા છે અને પુષ્કળ માત્રામાં આમાં જેટલો પણ કચરો છે આ દૂર કરવામાં આવ્યો છે. સાથે સાથે શહેરમાં જેટલી પણ તમામ સ્ટોમ વોટર ડ્રેનેજ લાઇન છે આ તમામ સ્ટોમ વોટર ડ્રેનેજ લાઇનને ક્લીન કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં લગભગ 2,500થી વધુ જે કેચપીટ છે આ કેચપીટની સફાઈ કરવામાં આવી છે અને આમાંથી પુષ્કળ માત્રામાં કચરો કાઢવામાં આવ્યો છે, જેથી જ્યારે પણ વરસાદ થાય પાણી આ સ્ટોમ વોટર ડ્રેનેજ લાઇન મારફત ડિફરન્ટ જે આપણા વોંકડાઓ છે આમાં પહોંચી શકે છે. સાથે સાથે આ જૂની ગટર લાઇન હતી અને હવે આને સ્ટોમ વોટર ડ્રેનેજ લાઇનમાં કન્વર્ટ કરી છે. આના ઉપર જે આરસીસીના ઢાંકણા હતા આ ઢાંકણાને પણ આપણે આ વખતે લોખંડની જાળીવાળા ઢાંકણાથી રિપ્લેસ કરીએ છીએ સો દેટ ઝડપથી આ પાણી ઉતરી જાય. જેસી રોડ ઉપરના જે ઢાંકણા છે આ રિપ્લેસ થઈ ગયા છે. બાકી પણ તમામ જેટલા પણ ઢાંકણાઓ છે આવનારા દિવસોમાં આ તમામને રિપ્લેસ કરવામાં આવશે. શહેરમાં આના અલાવા જેટલા પણ પોટેન્શિયલ વોટર લોગિંગના પોઈન્ટ હતા જ્યાં પાણી ભરાતું હતું, જે રેલવે સ્ટેશન આગળ છે અથવા એપીએમસી આગળ છે, મોતીબાગ સર્કલ ઉપર છે, આ તમામ વોટર લોગિંગના સ્પોટને પણ આઈડેન્ટિફાઈ કરીને આમાંથી પાણી ભરવાને કેવી રીતે દૂર થાય એના આયોજન કરવામાં આવ્યા છે. રેલવે સ્ટેશન ઉપર અમુક દબાણ દૂર કરીને અને તમામ આજે આનું વહેણ હતું આની સફાઈ કરવામાં આવી છે. આ તમામ વિસ્તારોમાં આ જે કેચપીટ જ્યાં પાણી ભેગું થાય છે અને મોટા પણ કરવામાં આવશે અને મોતીબાગમાં રેલવેના એસટીના વર્કશોપમાંથી એક પાણીની લાઈન સીધી કાઢવામાં નાખવામાં આવી રહી છે, જેથી મોતીબાગ આગળ જે પાણી ભરાય છે આવનારા દિવસોમાં આ સમસ્યાથી આપણને નિજાત મળશે. શહેરમાં કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યું છે. લગભગ આપણા જે કંટ્રોલ રૂમ છે 2 કંટ્રોલ રૂમ છે, એક ઇલેક્ટ્રિસિટીનો છે અને એક જનરલ કમ્પ્લેન માટે છે. હું આપના મારફત તમામને આ નંબર પણ જણાવવા માંગુ છું 2620-841 અને 2630-841. આ નંબર ઉપર આપ સંપર્ક કરીને આપની પોતાની જે ફરિયાદ છે આ નોંધાવી શકો છો. શહેરમાં કોઈ પણ પ્રકારની જલભરાવના કારણે અથવા બીજી રીતે કોઈ પરેશાની ઉત્પન્ન થાય તો આને માટે બહાર જેસીબી અને 20 ટ્રેક્ટર જેવી આપણી એક ડેડિકેટેડ ટીમ રેડી છે. 10 ડી વોટરિંગ પંપ પણ આપણે રેડી રાખ્યા છે.
ફાયરના જેટલા પણ ઇક્વિપમેન્ટ, જેટલી પણ મશીનરી છે, આને પણ આપણે દુરુસ્ત કરવામાં આવી છે, સો દેટ શહેરમાં કોઈ પણ બનાવ બને તો આપણી ટીમ ઝડપથી ત્યાં પહોંચી શકે છે. ભવિષ્યમાં મોટા 10,000 લીટર પર મિનિટના વરુણ પંપ જે કહેવાય છે, જે મોડર્ન કોર્પોરેશન છે અમદાવાદ, સુરત, એવા પ્રકારના પંપ પણ આપણે લેવાનું અહીંયાથી આયોજન ચાલુ છે. આવનારા દિવસોમાં ટેન્ડર થઈ જશે અને જૂનાગઢ કોર્પોરેશન પાસે પોતાનો ખૂબ જ ઉચ્ચ કક્ષાનો જેડી. અમુક સોસાયટી દ્વારા અમને ફરિયાદ મળી હતી કે આના કોમન પ્લોટમાં અથવા જે ખાનગી પ્લોટ હોય અને અત્યારે કન્સ્ટ્રક્શન નહીં થયું હોય ત્યાં પાણી ભરી જતા હતા, અને ત્યાં પાણી ભરી જવાના કારણે વરસાદ થોડી વધારે આવે તો આ પાણી આના વિસ્તારમાં પણ આવવાના પ્રશ્ન થતા હતા અને રોગચાળો ફેલાવવાની એક પણ ભય રહેતો હોય છે. આના કારણે એવા કોમન પ્લોટ ઉપર જ્યાં જ્યાંથી અમને રજૂઆત મળી છે ત્યાં મોટા ભાગે અમે ત્યાં માટી નાખીને અને એક ગ્રેડિયન્ટ બનાવવાનો પ્રયત્ન કર્યો છે, જેથી આ પાણી રોડથી નીકળી જાય અને આ વિસ્તારમાં ઠેરે નહીં. હજુ પણ જે પણ હું જૂનાગઢના તમામ નગરવાસીઓને અપીલ કરું છું કે આપના વિસ્તારમાં આવી કોઈ પણ સમસ્યા હોય અમને ધ્યાન દોરવા વિનંતી છે. અમે અમારો પૂરો પ્રયત્ન કરીશું કે આપના વિસ્તારમાં પાણી ભરાય નહીં અને જેટલું પણ વરસાદના કારણે પાણી થાય છે આ સારી રીતે અંડરગ્રાઉન્ડ નીકળી જાય અને આપણા વિસ્તારમાં જે છે તકલીફ ઓછામાં ઓછી કરે. વંથલીના લાયન્સ નગર પ્રાથમિક શાળામાં કલેક્ટરની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો. જૂનાગઢ જિલ્લામાં સરકારી શાળાઓમાં આજે બીજા દિવસે શાળા પ્રવેશોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. વંથલી તાલુકાના નવલખી અને વંથલીના લાયન્સ નગર પ્રાથમિક શાળામાં કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. કલેક્ટરે નવલખી ગામની પ્રાથમિક શાળામાં પ્રવેશપાત્ર બાલવાટિકા અને ધોરણ 1ના બાળકોને આવકાર્યા હતા. કુમકુમ તિલક સાથે બાળકોને પ્રવેશ કરાવવામાં આવ્યો હતો અને ભૂલકાઓને શાળા પ્રવેશ કાર્યક્રમમાં વાલીઓ પણ સહભાગી થયા હતા. શાળાઓમાં કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું, તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓનું કલેક્ટરના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાલી અને શિક્ષકોને સંબોધતા કલેક્ટરે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં શિક્ષણની શ્રેષ્ઠ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પુસ્તકો અને અન્ય શૈક્ષણિક સાહિત્ય તેમજ શુદ્ધ પીવાનું પાણી અને શૈક્ષણિક ભવનો સાથે સ્માર્ટ ક્લાસ સહિતની ટેકનોલોજીનો ઉપયોગ કરીને શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે. કલેક્ટરે આ તકે કહ્યું કે મોબાઈલથી બાળકને વિચાર શક્તિ પર રોક આવે છે અને વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિ તેમને ગમકાર્ય વિષયો પર રસ કેળવીને શ્રેષ્ઠ કારકિર્દીને ઉજાગર કરવાના પાયાનું શિક્ષણ અને શિક્ષકોની ભૂમિકા મહત્વની છે. આ શક્તિ અને ક્ષમતાઓને બહાર લાવવાનું કર્તવ્ય શિક્ષકોનું છે. વાલીઓ પણ શાળાની મુલાકાત લે અને બંને સાથે મળીને શ્રેષ્ઠ નાગરિક ઘડતર કરે એવો અનુરોધ કર્યો હતો. શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં શાળાના આચાર્ય, એસએમએસીના સભ્યો, વાલીઓ, ગ્રામ પંચાયતના સભ્યો, સરપંચ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અરજદારના બેંકના અગત્યનું ડોક્યુમેન્ટ સહિતના સામાનનું બેગ ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલા સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્વારા ફક્ત 1 જ કલાકમાં શોધી આપવામાં આવ્યું. અરજદાર સનીભાઈ બુંદેલા જૂનાગઢના વતની હોય અને જૂનાગઢ કોટક બેંકમાં નોકરી કરતા હોય. સનીભાઈ બસ સ્ટેશન પાસે આવેલા પટેલ રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા. સનીભાઈ જમીને પરત ફરતા હતા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેના અગત્યના ડોક્યુમેન્ટ સહિતના સામાનનું બેગ ત્યાં તેના બેગમાં કોટક બેંકના અગત્યના ડોક્યુમેન્ટ હતા તે ભૂલાઈ ગયા છે. તેમાં ચેક અને જરૂરી સામાન હતો. ત્યારે સનુભાઈએ ત્યાં આજુબાજુમાં તપાસ કર્યું પરંતુ બેગ મળેલ નહીં. સનીભાઈએ હોટલમાં પણ વાત કરી પરંતુ બેગ મળ્યું નહીં. ત્યારે આગળ શું કરવું, બેગ કેવી રીતે શોધવું? બેંકમાં ચેક અને બેંકના અગત્યના ડોક્યુમેન્ટ હતા તે બેગમાં, જેને લીધે તેમને નોકરીમાં પણ મુશ્કેલી પડી હતી. જે બાબતનું ખૂબ વ્યથિત થયા હતા. આ બાબતની જાણ નેત્રમ શાખાના કમાન્ડર કંટ્રોલના પીએસઆઈ પીએસ મશરૂમને કતરા નેત્રમ શાખા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. એટલે તેના સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્વારા ફક્ત 1 જ કલાકમાં શોધી આપવામાં આવ્યું હતું. મારું નામ સની બુંદેલા છે. હું પટેલ ડાઇનિંગ હોલમાં જમવા ગયેલો. ત્યાં મારું બેગ બદલાઈ જતા મેં નેત્રમ શાખાનો સંપર્ક કરેલો, જેમને અડધી કલાકમાં જ મારું બેગ શોધી કાઢેલું. એના બદલ હું નેત્રમ શાખા અને પોલીસનો ખૂબ ધન્યવાદ કરું છું.